જય વાસુકી દાદા મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું થાનગઢની અંદર, જ્યાં પ્રખ્યાત વાસુકી દાદાનું મંદિર છે. તો આવો આપણે થાનગઢના ગેટની અંદર થઈ અને વાસુકી દાદાના મંદિરે જઈએ. આ છે વાસુકી દાદાના મંદિરનો મુખ્ય ગેટ. વાસુકી દાદાનું મંદિર અતિ પુરાણું છે. આ છે મંદિરનો વિશાળ પટાંગણ. પટાંગણની અંદર આ સરસ મજાના વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે અને આ વિશાળ ટાવરની ઉપર વાસુકી દાદાની પાવન ગતની ધજા પવનમાં ફડાકા મારી રહી છે. જય વાસુકી દાદા. શેષનાગ કહીએ, વાસુકી દાદા કહીએ, તક્ષકનાગ કહીએ, ખેતલા આભા કહીએ, બાંડિયાબેલી કહીએ, બધા એકના એક નાગદાદાનું સ્વરૂપ જ છે. ગોગા મહારાજ કહીએ તો એ જ છે. અહીં વાસુકી દાદાનું ભવ્ય મંદિર છે અને આ વાસુકી દાદાના મંદિરની અંદર વાસુકી દાદા અને એમના ભાઈ બાંડિયાબેલી બંને સાથે બિરાજે છે. અને વાસંગી દાદા જેનું ઘરેણું છે એવા ભગવાન ભોળિયાનાથ ચંદ્રમૌલેશ્વર મહાદેવ પણ અહીંયા બિરાજમાન છે. આવો આપણે પહેલા મહાદેવજીના દર્શન કરીએ, ત્યારબાદ એનું ઘરેણું એવા વાસુકી દાદાના દર્શન કરશું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. વાસુકી દાદા એટલે થાનના રાજા કહેવાય છે અને આ મંદિરે દર સોમવારે હજારોની સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં તો જાણે તહેવાર હોય એવો નાગપંચમીનો મેળો ભરાય છે. આ છે વાસુકી દાદાનું મુખ્ય મંદિર. જય વાસુકી દાદા, જય બાંડિયાબેલી. મંદિરની નીચે રાપરો પણ છે. આ પટાંગણમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને આ છે રાણનું ઝાડ. 1000 વર્ષ જૂનું આ ઝાડ છે. 1000 ઉપર થઈ ગયા હશે, એટલું જૂનું આ ઝાડ છે. અંબા માતાનું અહીંયા મંદિર છે. જય માં અંબા. જગતજોનની જોગમાયામાં અંબા અહીં બિરાજે છે. રાઠોડ ધાદલ પરિવારના કુળદેવી નાગણેજી માતાનું આ મંદિર છે. જય નાગણેજી માતા, જય માતાજી. અહીં સંતની સમાધિ છે. એમણે જીવતા અહીંયા સમાધિ લીધી. શિવલિંગ પણ છે અહીંયા. આ છે પુરાતન વખતની જૂની પ્રાચીન વાયુ છે. આ વાયુને પાંદડા અંદર ન પડે એટલા માટે જાળીથી પેક કરવામાં આવેલી છે. અને આ છે વિશાળ શેડ બેસવા માટેના, જેથી કરીને ભાવિકોને છાંયો રહે. જોકે વૃક્ષોનો પણ ઘટાટો અહીંયા છાંયો અવિરત ચાલુ જ હોય છે. જ્યારે સોમવાર, નાગ પંચમ, શ્રાવણ મહિનો હોય ત્યારે આ મંદિરમાં વિશાળ ટ્રાફિક હોય છે. આ વિશ્વકર્મા દાદાનું મંદિર છે. કારીગર વર્ગના આરાધ્ય દેવ એટલે વિશ્વકર્મા દાદા. જય હો. હનુમાનજી મહારાજ બેઠા છે અહીંયા. હનુમાન ચાલીસાનું પોસ્ટર મૂકેલું છે. હર હર મહાદેવ. શ્રીફળની પ્રસાદી. અહીંયા શ્રીફળ વધેરી અને શ્રીફળનું પાણી નથી પીવાતું. એ પાણીને તળાવમાં પધરાવી દેવાનું હોય છે. આ સુરીરોના અને સતીઓના અહીંયા પાળિયા છે. પારેવાને ચણ નાખવામાં આવેલી છે. આ પાછળ તળાવ છે ને, તળાવમાં શ્રીફળનું પાણી નાખવામાં આવે છે. કાળભૈરવ દાદા બેઠા છે અહીંયા. ઘણા બધા નાના નાના મંદિરો છે, જોઈ લ્યો. જય હો.
હનુમાનજી મહારાજ, પંચમુખી શિવલિંગ છે. આ બહુ ઓછી જોવા મળે. આ છે પંચમુખી શિવલિંગ. કાચબો અને નંદી મહારાજ, ઠંડા પાણીના માટલા ઝાડવાના છાંયે રાખવામાં આવેલા છે. અને આ છે લીલાછમ ભેગુર ઝાડ, અને ઝાડની અંદર જેને વડવાંગડા કહેવાય એવા પક્ષીઓ જો દ્રશ્યમાન થઈ રહ્યા છે, જે ઊંધામાંથી ટીંગાતા હોય છે. વાંગડ, સામે સત્સંગ હોલ છે. દર સોમવારે અહીંયા શ્રીફળ વધેરી અને એનું પાણી તળાવમાં નાખવામાં આવે છે. આ ગયા સોમવારે જ આટલા શ્રીફળ વધેલા અહીંયા. સોમવારે તો 10 થી 15,000 માણસો અહીંયા દર્શન કરવા આવે છે. ખાન ચોવીસી વિસ્તારના આજુબાજુના બધા માણસો અહીંયા પેદલ હાલી અને દર્શન કરવા આવે છે દર સોમવારે. અને વાસુકી દાદાના પરચા પણ ઘણા છે. આ જો પગલાઓ ઝાડવા ઉપરથી ઉડી રહ્યા છે. વાસુકી દાદાએ ઘણા બધા પરચા આપેલા છે. આ છે વાયુમાં જવાનો રસ્તો. અત્યારે રસ્તો બંધ કરી દીધો છે, જેથી કરીને વાયુને કોઈ નુકસાની ન પહોંચાડે. વાહ, માથે જાળી રાખવામાં આવેલી છે. જય હો. પાછળથી તળાવનો નજારો એકદમ સરસ દેખાઈ રહ્યો છે. મિત્રો, તો આવા ને આવા સારા વિડીયો જોવા માટે મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને સૌથી પહેલા મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય. જય